કોઈ દરિયા સિંધુમાં ઉપરથી કુદરતની લેમ છે, ઈશ્વરની દાસ છે. તમારી અને મારી સક્રિય મનશે ચમચ દાદા પરિવારને ખૂબ બાપા તેને મને અવંતું પર વળવાનો મોકો આપ્યો. દાદા પરિવારનું સ્નેહીને આયોજન કરવામાં આવ્યું છે. એટલે હું આદિત્ય દાદા આપ સૌને હૃદયના વંદન કરું છું. સ્નેહ મિલન એટલે સ્નેહ અને પ્રેમ મિલન એટલે મળવું. અને મારાનું અતિ સારી સાથી અને સાતોટ વાતો કરી છે. એ તો મારા દિલને પલસી એવી વાતો કરીશ. પણ શરૂઆત મુંડાઈ ગયેલા તેલાથી નહીં, દાસ તેલાથી નહીં, એક સ્નેહથી, એક મુસ્કાનથી કર્યું છે. दासी शादी तेरे का श्रृंगार करती है, दासी शादी तेरे का श्रृंगार करती है, मक्खी भी उस टेले पर बैठने से इनकार करती है, मक्खी भी उस टेले पर बैठने से इनकार करती है. और थोड़ा मुस्कुराने से फोटो से आ सकती है, और थोड़ा मुस्कुराने से फोटो से आ सकती है. तो डिंगी बसों माय डियर फ्रेंड्स, तुमना डिंगी पैसी બંધાય. તો આજનો મારો વિષય છે પરિવાર. પરિવાર નામનો કોઈ વાળ નથી, પણ પરિવારથી મોટો કોઈ ચાલો વાળ નથી. પણ જો પરિવારનું જીવનનું દાન કરાવવું હોય તો પિતાના શીલમ ભગવાન તેને 14 વર્ષનો વનવાસ શીખાયો. સીતાથી પોતાના પતિના સાથે સુકુમાર સાથે લઈ ગયા ને ભાઈની સેવા માટે લક્ષ્મણજી સાથે ભરતજીનો ને ઉર્મિલાજીનો ત્યાગ પણ ક્યાં આવશો હતો? જ્યાં ધંધુ કરવાની ભાવના હોય ત્યાં હંમેશા રામાયણનું નિર્માણ થાય છે, અને જ્યાં માલું પલાવવાની ભાવના હોય ત્યાં હંમેશા મારા ભરતનું નિર્માણ થાય છે. એટલે તો કહેવાય છે તે ધંધુ કરે એનું કાંઈ જ નથી. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः.